સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં આવેલી લક્ષ્મીગીરી દાદાની પવિત્ર મઢી સ્થાનિકો માટે માત્ર ધાર્મિક આસ્થા નથી, પરંતુ એ ઇતિહાસ અને સંસ્કૃતિની જીવન સમૃદ્ધિ છે. માનવામાં આવે છે કે સદીઓ પહેલા દાદા લક્ષ્મીગીરીએ અહીં કઠોર તપસ્યા કરી હતી અને આ સ્થળને પવિત્ર ધર્મસ્થળમાં રૂપાંતરિત કર્યું હતું. આ મઢી લોકજીવન અને સંસ્કૃતિના કેન્દ્રબિંદુ તરીકે કાર્યરત છે. લોકમાન્યતા મુજબ લક્ષ્મીગીરી દાદા મહારાજે લોકોની વિવિધ સમસ્યાઓનો ઉકેલ આપ્યો હતો અને આજે પણ ભક્તો મઢી ખાતે પોતાની મનોકામનાઓ લઈને આવે છે અને પૂર્ણ થયા પછી ફરીથી માથું ટેકી ધન્યવાદ અર્પિત કરે છે. દર વર્ષે ગુરુ પૂર્ણિમાના દિવસે મોટું આયોજન થાય છે, જેમાં આસપાસના ગામડાઓમાંથી હજારો ભક્તો ઉમટે છે. જેમાં આયોજિત ભજન, કીર્તન, યજ્ઞ અને પ્રસાદ વિતરણથી સમગ્ર વિસ્તાર આધ્યાત્મિક ઉર્જાથી ગુંજી ઉઠે છે. આ મઢી માત્ર ધાર્મિક નથી, પણ શાંતિદાયી પર્યાવરણ અને ભક્તિભાવથી ભરી છે, જ્યાં માનસિક શાંતિની શોધમાં અનેક લોકો સમય વિતાવવા આવતા હોય છે. સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાને આગળ વધારતા આગામી 25 જુલાઈ 2025ના રોજ લક્ષ્મીગીરી દાદાના મંદિરના પ્રાંગણમાં શ્રી હરિહર ભોજન શાળાનું ઉદ્ઘાટન કરવામાં આવશે. યે હે ન્યૂઝ ઇન્ડિયા સાથેની ખાસ વાતચીતમાં આયોજનકર્તાઓએ જણાવ્યું હતું કે ભોજન શાળામાં સાધુ સંતો માટે ભોજનની નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવશે, જ્યારે સામાન્ય ભક્તો માટે માત્ર 30 રૂપિયા ભરીને ભોજન મેળવી શકાશે અને ટિફિનની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે તેમ જણાવાયું છે. હેલો, આ બનાસકાંઠા જિલ્લાનું વાવ પ્રગણું છે અને વાવ પ્રગણામાં અહીંયા લક્ષ્મીગર દાદાની જીવત સમાધિ છે. હજારો ને લાખો ભક્તો અહીંયા દાદાના સાનિધ્યમાં આવે છે, શાંતિ પામે છે અને દાદો જે શ્રદ્ધાનું પાછું લઈને આવે છે એની મનોકામના પૂર્ણ થાય છે. જીવત સમાધિ દાદાની છે અહીંયા 18 વરણનું આ આસ્થાનું કેન્દ્ર છે. અહીંયા 18 વરણ આવે છે અને બધા જ પોતાની મનોકામના પૂર્ણ કરે છે અને દાદાની જીવત સમાધિ છે. અને વિશેષમાં 300-400 વર્ષ સમથિંગ અહીંયા દાદાને જીવત સમાધિ લીધાને થયા અને દાદા હરેક લોકોની મનોકામના પૂર્ણ કરે છે અને આ આસ્થાનું કેન્દ્ર છે. અને જે લોકો અહીંયા ભાવથી આવે છે તો એની પ્રકૃતિને નિહાળી દાદાના દર્શન કરી અને ધન્યતા અનુભવે છે અને મનની શાંતિ પણ અહીંયા લોકોને મળે છે. એટલે વિશ્રામ કરવા માટે અને આસ્થાનું કેન્દ્ર એટલે આ વાવમાં આવેલ લક્ષ્મીગીર દાદાની મઢી છે. અહીંયા આપણે લક્ષ્મીગીર દાદાની મઢી પણ અહીંયા આજુ દૂધેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે, હિંગળાજ માતાનું પણ મંદિર આવેલ છે. ત્રણેય સંગમ અહીંયા એક છે, શિવ, શક્તિ અને ગુરુ. આ જગ્યામાં હું 2 વર્ષથી આવું છું દર્શન કરવા કન્ટિન્યુ. ને મને વિચાર આવ્યો કે અહીંયા આવી ઉત્તમ પવિત્ર જગ્યા હોય તો અહીંયા એક હરિહર ભોજનશાળા ચાલુ હોવી જોઈએ એવો વિચાર આવ્યો. અહીંયા પર અમે ફોન કર્યો યશવંતભાઈ ત્રિવેદીને કે મેં કીધું આવો વિચાર આવ્યો છે ભોજનાલયનો, એટલે પોતે લીલી ઝંડી આપી કે સરસ વિચાર આવ્યો છે, આપ મારા આશીર્વાદ છે, આપ ભોજનાલયનું કરો, અમે તમારી સાથે છે. અમારી લક્ષ્મીગીર સમિતિ અમને ખૂબ સાથ સહકાર આપ્યો ને અમે આ કાર્યને આગળ વધાર્યું એવો વિચાર આવ્યો ને બધાએ કીધું. પછી અમને વિચાર આવ્યો ચાલ શ્રાવણ સુદ એકમ ને 25 તારીખ ને એમાં અમને રમેશભાઈ ચાયડાવાળાનો સાથ સહકાર બહુ મળ્યો ને કે ખૂબ ઉત્તમ છે. ને અમે સોયગામ સ્વામીજીના આશીર્વાદ લીધા. આનંદ સ્વામીજી એ પણ આવશે, એમના મુખારવિંદથી એમનું પણ પ્રવચન થશે ને એમના હાથેથી ભોજનશાળાનું ઓપનિંગ થશે ને ભાવિ ભક્તોને પ્રસાદ મળશે. ભાવિ ભક્તોને પ્રસાદ એમના દાતા છે ઠક્કર પરિવાર વાવ, એમનું પણ સન્માન કરવામાં આવશે ને ખૂબ. અને બીજા ચાયડાથી રામલખન બાપુ પણ પોતે પણ હાજર રહેશે, એમનું પણ આશીર્વાદ પ્રવચન મળશે. ને પછી સવારે 8 થી 10 કવિરાજના મુખેથી રામધૂન ને સંતોના સાહિત્યનું ને લક્ષ્મીગીર મઢીનું જે પણ સાહિત્ય હોય ગ્રામજનો જોડે રજૂ કરવામાં આવશે. સાધુ સંતોના આશીર્વાદથી ભોજનશાળા ચાલુ થશે ને પછી
જે સવાર સાંજ સાધુ સંતો માટે ફ્રી સેવા રહેશે ને અન્ય લોકો માટે 30 રૂપિયાનું ટોકન રહેશે ને બાકી લક્ષ્મીગીરી સેવા સમિતિ ભોજનશાળા માટે ક્યાંય પણ ફાળો લેવા જશે નહીં. જેને પણ ફાળો આપવો તો લક્ષ્મીગીરી દાદા મઢી અહીંયા સ્વીકારવામાં આવશે. કોઈ લક્ષ્મીગીરી સેવા સમિતિની કોઈ પાવતી કોઈ બુક બજારમાં ફરશે નહીં. ભોજનશાળાને જે પણ દાન આવશે અહીંયા રૂબરૂ આવીને દાન સ્વીકારવામાં આવશે. જય જય લક્ષ્મીગીરી દાદા, જય ગુરુદેવ. આપણા વાવ પોલીસ સ્ટેશનથી અંદરની સાઈડમાં 500 મીટર દૂર આવેલ એક લક્ષ્મીગીરી દાદાનું ભવ્ય સમાધિ લીધેલી છે અને ત્યાં આગળ આપણે એક ગામજનોની સેવાથી એક આપણે જબરદસ્ત આયોજન કરવા જઈ રહ્યા છે. તો ત્યાં ભોજનશાળા ચાલુ કરવા જઈ રહ્યા છે. તો એના માટે આપણે જે યાત્રાઓ છે, ગામજનો છે, એમના માટે એક સુવિધા રાખેલી છે કે ઘણા બધા લોકોને એવી તકલીફ થતી હોય છે કે ભોજન કરવા માટેની, તો આપણે એક એની મિનિમમ આપણે ફી રાખેલી છે કે 30 રૂપિયા છે. અને જે યાત્રાઓ છે એમના માટે આપણે એ સંતો માટે ફ્રી રાખેલું છે. તો અહીંયા આવીને તમે લાભ લઈ શકો છો, દાદાની સેવાનો તમે લાભ લઈ શકો છો, ભોજનનો લાભ લઈ શકો છો. તો આના માટે બહુ ઉત્તમ જગ્યા છે અને લોકો બહુ ઉત્સાહ અને સપોર્ટ કરી રહ્યા છે આ જગ્યા ઉપર. અને જગ્યા જૂની 7-6 વર્ષથી પણ જૂની જગ્યા છે અને બહુ પર્ચાધારી છે. અને હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી 7 દિવસ દરમિયાન હળવાથી ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત આગામી 5 દિવસ સુધી ગાજવીજ સાથે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે ખાસ કરીને માછીમારોને ચેતવણી આપી છે કે 23 થી 26 જુલાઈ દરમિયાન દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર A.K. દાસે જણાવ્યું હતું કે રાજસ્થાન પર મોન્સૂન ટ્રફ સક્રિય થવાના કારણે રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં સામાન્ય કરતાં 46% વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે, જે સામાન્ય કરતાં વધુ છે. આજે રાજ્યના દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આજે અમદાવાદમાં પણ હવામાન વિભાગે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. आज का जो फोरकास्ट है आने वाला अगले 7 दिन तक इक्का दुक्का स्थान अनेक स्थानों में हल्का से मध्यम बरसात का संभावना है और जो भारी बरसात का भी पूर्वानुमान है आज के लिए दोनों क्षेत्रों में ही भारी बरसात इक्का दुक्का स्थानों के लिए दिया गया है. और जो गुजरात रीजन है वो डे 4 मतलब 25 से लेकर 28 जुलाई तक इक्का दुक्का स्थानों में भारी बरसात का पूर्वानुमान दिया गया है. और सौराष्ट्र कच्छ के लिए आज के लिए और अगले डे 5, 6, 7 मतलब 26, 27, 28 जुलाई के लिए इक्का दुक्का स्थानों में भारी बरसात का पूर्वानुमान दिया गया है. इसमें थंडरस्टॉर्म का वार्निंग भी है अगले 5 दिन के लिए दोनों क्षेत्रों में ही मतलब 22 से लेकर 26 जुलाई तक थंडरस्टॉर्म विथ लाइटनिंग 30 to 40 किलोमीटर ऑन स्पीड के साथ होने का पूर्वानुमान है. और जो आइसोलेटेड जगह में भारी बरसात का पूर्वानुमान है इसमें जो डिस्ट्रिक्ट और है नवसारी, वलसाड, दान, तापी, सूरत, दमन, दादरा नगर हवेली. और जो सौराष्ट्र कच्छ में डिस्ट्रिक्ट आ रहा है अमरेली, भावनगर, आपका द्वारका, पोरबंदर, जूनागढ़, गिर सोमनाथ और दीव के लिए येलो वार्निंग के साथ भारी बरसात के पूर्वानुमान दिया गया है आज के लिए. और अगले जो गुजरात रीजन में है वो डे 4 से लेकर डे 7 25 से लेकर 26 जुलाई और सौराष्ट्र कच्छ में गुजरात रीजन में आपका 25 से लेकर 26 जुलाई 28 जुलाई और सौराष्ट्र कच्छ के लिए आपका 26 से लेकर 28 जुलाई का भारी बरसात का पूर्वानुमान दिया गया है. और हाँ फिशरमैन वार्निंग दिया गया है आपका डे 2 से मतलब 23 जुलाई से लेकर 26 जुलाई फिशरमैन वार्निंग दिया गया है. स्क्वाली वेदर के साथ 40, 50, 60 किलोमीटर प्रति घंटा गास्टिंग के साथ रहेगा. और मछुआरे भाई को समुद्र में जाने के लिए मना है एलोंग ऑफ गुजरात कोस्ट के लिए पूर्वानुमान. और हमारा जो अहमदाबाद और आसपास क्षेत्रों के लिए पूर्वानुमान है इसमें हल्का से मध्यम बरसात का पूर्वानुमान है और थंडरस्टॉर्म विथ लाइटनिंग 30 to 40 किलोमीटर स्पीड के साथ है. सर कारण क्या होगा? अभी मानसून ट्रफ लाइन पास कर रहा है श्री गंगानगर, रोहतक, लखनऊ, वाराणसी, डाल्टनगंज, जमशेदपुर, कोंटाई, देन उत्तर पूर्व बे ऑफ बंगाल तक पास कर रहा है. अभी इसी के मानसून ट्रफ का सही पोजीशन है और आपका
मानसून फ्लो भी है, इसी के कारण ये बारिश का स्थिति है गुजरात स्टेट में। एक्चुअल जो हुआ है 417.5 417.5 mm बारिश हुआ है, जो नॉर्मल सामान्य बारिश होना था 285.8 mm, जो 46% अबव नॉर्मल है, सामान्य से ऊपर है 46% अबव। બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ભાચર ગામના વતની હરેશભાઈ ખાનાભાઈ ચૌધરીએ હરિદ્વારથી આશરે 1150 કિલોમીટરની અતિ કઠિન કાવડ યાત્રા પૂર્ણ કરી હતી। તારીખ 8 જૂન 2025ના રોજ પવિત્ર ગંગાજળ સાથે યાત્રા શરૂ કરનાર હરેશભાઈએ કુલ 25 કિલોગ્રામનું વજન, જેમાં 16 કિલો ગંગાજળ અને 9 કિલો કાવડ સામેલ હતા, સાથે પગપાળા મુસાફરી કરી હતી। તેઓ પુત્રાર્થ અને ધાર્મિક શ્રદ્ધાથી યાત્રા કરતા પાથાવડા અને ધાનેરા પસાર કરીને આજે મંગળવારના રોજ ખેગારપુરા પહોંચ્યા હતા। અહીં શૈલેષભાઈ પટેલ અને ખેગારપુરા ગામના આગેવાનો તેમજ મહિલા સમાજ દ્વારા તેમનું ઔપચારિક રીતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। કાવડિયા તરીકે યાત્રા પર નીકળેલા હરેશભાઈનું અનેક સ્થળોએ લોકોએ સ્વાગત કર્યું છે। તેઓ અંબાવાસાના દિવસે પોતાના મૂળ ગામ ભાચર પહોંચશે, જ્યાં પણ તેમનું સન્માન માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે। બનાસકાંઠા જિલ્લાના પાલનપુર હાઈવે પર એક ગંભીર અકસ્માત સામે આવ્યો છે। એક ક્રેન ચાલકની બેદરકારીને કારણે બાઇક બેઠેલી વ્યક્તિને ટક્કર મારી હતી। આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જે વિડીયો 2 દિવસ પહેલાનો હોવાનું લોકો કહી રહ્યા છે। વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે ક્રેન ચાલકે બેદરકારીભર્યું ડ્રાઇવિંગ કરતા બાઇક પર બેઠેલી વ્યક્તિને કચડી નાખ્યો હતો। સીસીટીવી ફૂટેજમાં શું દેખાય છે? પાલનપુર હાઈવે પર રોજિંદી અવરજવર ચાલી રહી હોય તે દરમિયાન રોડ પર એક વ્યક્તિ બાઇક ઊભી રાખીને બેઠી હોય છે। એવામાં જ એક ક્રેન પાછળ આવે છે અને તેના પરના બેજવાબદાર ભર્યા ડ્રાઇવિંગને પગલે આગળ બાઇક પર બેઠેલી વ્યક્તિને અડફેટે લે છે। એની અડફેટે બાઇક આવતા બાઇક અને તેની પર બેઠેલી વ્યક્તિ ક્રેનના ટાયર નીચે આવી જાય છે। તે દરમિયાન ત્યાં રોડ પર પસાર થતો એક અન્ય બાઇક સવાર ક્રેન ચાલકનું ધ્યાન દોરે છે, ત્યારે ક્રેન ચાલક રિવર્સ ક્રેન ખસેડે છે અને અકસ્માતમાં બાઇક સવારને ઈજા પહોંચી છે। અકસ્માતમાં ઘાયલ થયેલા બાઇક સવારને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ બાઇક સવારને ઈજાઓ પહોંચી છે। જોકે પોલીસે સમગ્ર ઘટનાને લઈને હાલ તપાસ હાથ ધરી છે। બનાસકાંઠા જિલ્લામાં દુષ્કર્મના ગંભીર આરોપ સાથે ફરી એકવાર કાયદો વ્યવસ્થા ઉપર પ્રશ્નચિહ્ન ઊભું થયું છે। 2 પોલીસ કર્મી અને 3 વેપારીઓએ એક મહિલાને લોભ લાલચ આપી વિવિધ સ્થળોએ લઈ જઈ તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે। આ મામલે પીડિતાએ જણાવ્યું હતું કે ડીસા ઉત્તર પોલીસ મથકે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ તુલસીરામ ચૌધરી અને ભીલડી પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ અર્જણભાઈ ચૌધરી સહિત 3 વેપારીઓએ આ નરાધમ કૃત્ય કર્યું હતું। પીડિતાએ ભીલડી પોલીસ મથક તેમજ પોલીસ મહાનિર્દેશક ડીજીપી ગાંધીનગર, આઈજીપી કચ્છ ભુજ રેન્જ, રાજ્યના ગૃહમંત્રી અને મુખ્યમંત્રી સમક્ષ લેખિત રજૂઆત કરી ન્યાયની માંગ કરી છે। હાલમાં તો પોલીસ તંત્ર તરફથી આ ગંભીર આરોપોની તપાસ શરૂ કરવામાં આવી છે। જો આ કેસમાં આરોપીઓ દોષિત સાબિત થાય છે તો કાયદોને તેમને કડક સજા અપાવશે તેવી આશા પીડિતાએ વ્યક્ત કરી છે। બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતે આગામી ભાદરવી મહાકુંભ 2025ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। મેવાડા સુથાર ધર્મશાળા ખાતે સેવા કેમ્પના પ્રતિનિધિઓની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। આ મહાકુંભ 1 થી 7 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે। સમગ્ર ગુજરાતમાં 450થી વધુ સેવા કેમ્પ સ્થાપિત થશે। તેમાંથી બનાસકાંઠા જિલ્લામાં 225 જેટલા કેમ્પ કાર્યરત રહેશે। આ વર્ષે સ્વચ્છતા પર વિશેષ ધ્યાન આપવામાં આવશે। સફાઈ કામદારોની સંખ્યા 1500થી વધુ રાખવામાં આવી છે। કચરો ઉપાડવા માટે ટ્રેક્ટરની સંખ્યામાં 150%નો વધારો કરવામાં આવ્યો છે। મંદિર ટ્રસ્ટે સેવા કેમ્પમાં વધેલા ભોજનને એકત્રિત કરવાની વિશેષ વ્યવસ્થા કરી છે। ભાદરવી પૂનમના દિવસે 26 ફૂટની વિશ્વની સૌથી મોટી ધજા મંદિર પર ચડાવવામાં આવશે। આજ સેવા કેમ્પ દ્વારા 2017માં 15 ફૂટની ધજા ચડાવવામાં આવી હતી। બેઠકમાં બનાસકાંઠા કલેક્ટર મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એમજે દવે, અંબાજી મંદિર વહીવટદાર કૌશિક મોદી, પ્રાંત અધિકારી સહિત મોટી સંખ્યામાં સેવા કેમ્પના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। પ્રતિનિધિઓએ જીએબી વિભાગ સંબંધિત સમસ્યાઓ સહિત વિવિધ મુદ્દાઓ રજૂ કર્યા હતા, જેના નિરાકરણની ટ્રસ્ટે ખાતરી આપી હતી। આજરોજ 1 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બર
અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાનું જે આયોજન થવાનું છે તેના ભાગરૂપે સેવા કેમ્પોની એક મિટિંગ રાખવામાં આવી હતી. વર્ષોથી અંબાજી ભાદરવી પૂનમના મહામેળામાં જે લાખો માઈ ભક્તો આવે છે તેમની સેવા માટે, પછી એ ભોજનની સુવિધા હોય, વિસામાની સુવિધા હોય, મેડિકલની સુવિધા હોય, અનેક જે સેવા કેમ્પો છે એ નિસ્વાર્થ ભાવે આ માઈ ભક્તોની સેવા કરવા માટે અલગ અલગ જે કેમ્પો છે એ અંબાજી તરફના રૂટ ઉપર નાખતા હોય છે. આજે સમસ્ત ગુજરાતમાંથી સેવા કેમ્પના જે આયોજકો છે એમની મંદિર ટ્રસ્ટ સાથે અને જિલ્લા વહીવટીતંત્ર સાથેની મિટિંગ રાખવામાં આવી હતી. આ વખતે જે પણ એસઓપી નક્કી કરવામાં આવી છે, રજિસ્ટ્રેશનથી લઈને તમામ બાબતોની જાણકારી તેમને આપવામાં આવી હતી. ખાસ કરીને જે સ્વચ્છતા છે અને સ્વચ્છતા માટે શું સુવિધા ઊભી કરવામાં આવી છે એના ઉપર પણ વિશેષ ભાર આપવામાં આવ્યો હતો. સાથોસાથ સેવા કેમ્પોના જે પણ સૂચન હતા એ તમામ સૂચનોનો પણ પોઝિટિવલી મંદિર ટ્રસ્ટ તરફથી નિકાલ થાય તેવા પ્રયત્નો કરવા માટે જણાવવામાં આવ્યું હતું. અંબાજી ભાદરવી પૂનમનો જે મહામેળો છે એ દર વર્ષે જેમ જેમ વર્ષો થતા જાય છે તેમ તેમ સરકાર તરફથી, મંદિર ટ્રસ્ટ તરફથી અને જિલ્લા વહીવટી તંત્ર તરફથી પણ એમાં સુવિધાઓ ઉમેરાતી જાય છે. આ વખતે વિશેષ જે સ્વચ્છતા છે એ સ્વચ્છતા ઉપર પણ માનનીય મુખ્યમંત્રીશ્રીએ પણ ભાર મૂકવા માટેની સૂચના આપી છે. એટલે જેટલા પણ રિસોર્સ અત્યાર સુધી સ્વચ્છતામાં લાગુ પાડવામાં આવતા હતા તેની સંખ્યા પણ આ વખતે બમણી કરી દેવામાં આવી છે. આ ઉપરાંત પણ ભાદરવી પૂનમનો મેળો આ વખતે વિશેષ બની રહે તેવા પ્રયત્નો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે.